ગીર સોમનાથથી કંપની સામે નાના ભૂલકા રસ્તા ઉપર ઉતર્યા છે। કોડીનારના મઠ ગામે બાળકોનો અલગ રીતે વિરોધ પ્રદર્શન સામે આવ્યો છે। કંપનીની ધૂળના કારણે બાળકો અને વાલીઓનો વિરોધ સામે આવ્યો છે। કંપનીના ગેટની આગળ બેસી અભ્યાસ શરૂ કર્યો। વારંવાર રજૂઆત છતાં નિકાલ ન આવતા બાળકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। જે રીતની આ ઘટના અહીંયા સામે આવી છે, કંપનીની ધૂળના કારણે બાળકો અને વાલીઓમાં જ વિરોધ જોવા મળી રહ્યો છે અને જેના પગલે કંપનીના ગેટની આગળ જ ધરણા પર બેઠા હોય બાળકો, તે પ્રકારના આ તસવીરો જ સામે આવી રહી છે। વારંવાર રજૂઆત છતાં પરેશાનીનો નિકાલ ન આવતા આખરે બાળકો કંપનીના ગેટ પાસે બેસીને જ તેમણે અભ્યાસ શરૂ કર્યો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કેટલી મોટી સંખ્યામાં આ બાળકો અહીંયા એકઠા થયા છે। આખરે તેઓનો પ્રશ્નનો નિકાલ નહીં આવે ત્યાં સુધી તેઓ આ જ પ્રકારે અહીંયા બેસી રહેશે, તે પ્રકારની પણ વાત સામે આવી છે। કંપનીમાંથી વારંવાર ધૂળ ઉડતી હોવાના કારણે બાળકો અને વાલીઓમાં આ મુદ્દાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગીર સોમનાથની આ કંપની છે અને તેની સામે નાના ભૂલકાઓ હાલ આ રીતે વિરોધ કરી રહ્યા છે। કોડીનાર તાલુકાના મઠ ગામે શાળાએ અભ્યાસ કરતા બાળકોને આજે રસ્તા ઉપર ભણાવવાની ફરજ પડી છે। હું આપને દ્રશ્ય બતાવીશ કે ખાસ કરીને જે ખાનગી કંપની છે, અહીંયા આવેલી એક ખાનગી કંપની છે, તેમનું જે ડસ્ટ એટલે કે કોલસી સહિતની જે ભૂકીઓ છે તે ઉડવાને કારણે વારંવાર ગામના અગ્રણીઓ અને શાળાના શિક્ષકો સહિત તમામ લોકો રજૂઆત કરીને થાક્યા અને આખરે કોઈ પણ બે તંત્ર છે તેમણે ધ્યાન ન દેતા આખરે ગામ લોકો છે તેઓએ નિર્ણય લીધો અને આજે જે ખાનગી કંપની આવેલી છે તેમના ગેટ ઉપર બાળકોને લાવી અને તેમને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે। ધમધોડકો તડકો છે, તપતો તાપ છે, તેમ છતાં પણ બાળકો અહીં અભ્યાસ કરી રહ્યા છે। વાહનોની લાંબી લાંબી કતાર લાગી છે, પરંતુ અહીંના સ્થાનિકો છે તેઓનું કહેવું છે કે સીપીસીબી બોર્ડ સહિત તમામ અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ આ ખાનગી કંપની છે તેમણે અત્યાર સુધી બાળકો સામે ન જોયું અને તેમને કારણે આજે બાળકોને રસ્તા ઉપર લાવી અને અભ્યાસ કરવાની ફરજ પડી છે। જોકે હજુ સુધી ગામ લોકોનું કહેવું છે કે જ્યાં સુધી શાળાને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં નહીં આવે અને પ્રદૂષણ જે થાય છે તે ઓછું કરવામાં નહીં આવે ત્યાં સુધી દરરોજ માટે આ જ રીતે બાળકોને તડકા ઉપર રાખી અને અભ્યાસ કરાવવામાં આવશે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। બિલકુલ દિનેશ, આજે ઘટના અહીંયા સામે આવી છે। કેટલા સમયથી આ પ્રકારની પરેશાની આ બાળકો અને વાલીઓ તેમના સહન કરી રહ્યા છે અને કેટલા સમયથી આ બાળકો અહીંયા બેઠા છે? બિલકુલ, ખાસ કરીને અહીંના જે સ્થાનિકો છે, લોકો છે, તેઓનું કહેવું છે કે ખાસ કરીને આ જે બાળકો છે તેમને વારંવાર ઉઠતું જે ખાનગી કંપનીના ડસ્ટ છે તેમને કારણે અનેક રજૂઆતો કરી હતી, તેમ છતાં પણ તેમનો કોઈ નિકાલ ન આવતા આખરે વાલીઓ જાતે પોતે નિર્ણય લીધો છે। જોઈ શકાય છે આ કેમેરાની અંદર કે હાલ આ જે બાળકો છે તે ધમધોડતા તડકાની અંદર આ જે ખાનગી કંપની છે તેમના ગેટ નજીક બેઠા છે અને અત્યારે કહી શકાય કે જે મધ્યાહન ભોજનનો સમય હોવાને કારણે જે વાલીઓ છે તેમના દ્વારા તેઓને મધ્યાહન ભોજન પણ આપવામાં આવ્યું છે। બાળકો અહીં ધમધોડતા તડકાની અંદર તપતા તાપમાં ભોજન લઈ રહ્યા છે। એક પ્રકારે કહી શકાય કે ખાનગી કંપની જે સામે દેખાઈ રહી છે આજે છે તે ખાનગી કંપનીના દ્રશ્યો છે અને ખાનગી કંપનીમાંથી જે વારંવાર ઉઠતી જે ડસ્ટ છે, કોલસી છે, તેમને લઈને ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર સહિત જીપીસીબી બોર્ડને પણ રજૂઆત કરાઈ હતી। જોકે તેમ છતાં પણ કોઈ નિકાલ ન આવતા આખરે વાલીઓ થાક્યા અને વાલીઓએ જે આ મઠ ગામના જે બાળકો છે તેઓને ખુલ્લા રસ્તા ઉપર લાવી અને અહીંયા અભ્યાસ કરાવવા માટેની ફરજ પડી છે। વાલીઓનું કહેવું છે કે અનેક રજૂઆતો કરી છે, તેમ છતાં પણ આ કોલસી જે ઉડે છે, ડસ્ટ ઉડે છે, તેનો કોઈ નિકાલ નથી આવ્યો અને તેમને કારણે આ સમસ્યા છે તે ઊભી થઈ છે। સ્થાનિકોનું એ પણ કહેવું છે કે જ્યાં સુધી ખાનગી કંપની આ તો શાળાને અન્ય જગ્યાએ શિફ્ટ નહીં કરતા જે ડસ્ટ છે તેમનો કોઈ નિકાલ નહીં લાવે ત્યાં સુધી। બિલકુલ દિનેશ, આભાર માહિતી બદલ। તો જે રીતની આ દ્રશ્યો ગીર સોમનાથથી સામે આવ્યા છે, કંપનીની ધૂળના કારણે આ બાળકો સતત પરેશાન થઈ રહ્યા છે। તો કંપની સામે નાના ભૂલકા રસ્તા પર ઉતર્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। બાળકોમાં અને વાલીઓમાં મુદ્દાને લઈને રોષ જોવા મળી રહ્યો છે।